તો ગુડ મોર્નિંગ મિત્રો, રાધે રાધે, જય રામાતાણી। તો અમે સવારના 3 વાગે ફૂલ ફેમિલી સાથે બસમાં બેસીને નીકળી ગયા છીએ। તો અમે લોકો જે છે હર્ષદ જાય છે માતાજીના ટેમ્પલે દર્શન કરવા માટે। તો ફાઇનલી મિત્રો અમે હર્ષદ પહોંચી ગયા છીએ। તો સૌથી પહેલાં અમે સમુદ્રના કિનારે આવી ગયા છે। જો તમે આ લોકો વ્યૂ, જો મિત્રો આ છે હરસિદ્ધિ માતાજીનું ટેમ્પલ। તો અમે લોકો હવે દર્શન કરવા જઈએ છીએ, પછી અહીંથી દર્શન કરીને સીધા હરસિદ્ધિ વનમાં આપણે મળીએ, ઠીક છે? હાલ ભાઈ આવતો રામ એક બોલ હાલ। હાય બ્રો, આઈ એમ લુકિંગ ધીસ ટુ ગુડ। હરસિદ્ધિ વનમાં જવાનું હોય ને? હરસિદ્ધિ વનમાં। હા તો મિત્રો હરસિદ્ધિ વનમાં જઈ છીએ। લુક એટ ધીસ વ્યૂ, કેવો સુંદર વ્યૂ છે। એન્ટ્રન્સ મેળવી લીધી છે કા ચંદ્રેશભાઈ? હા હસમુખભાઈ અમારા, હા હા રૂપેશભાઈ, મારા રણછોડભાઈ પણ એક બ્લોગર જ છે, હાલતા ચાલતા મારી જેમ। અરે શું કહેવા માંગશો તમે? હરસિદ્ધિ વન એક્સપ્લોર કરીને હવે યસ। તો ચાલો મિત્રો એક્સપ્લોર કરી। સેરેમોનિયલ ગાર્ડન આ સેરેમોનિયલ કઈક ગાર્ડન છે મિત્રો, જોઈ શકો છો તમે। આ ગાર્ડન રમાવટ છે, વ્યૂ ગાર્ડન। આ ગાર્ડન એમાં હેરું ભેરું વધારે દેખાય છે ને અહીંયા હજી ઉગાડે છે એના માટે થોડું ઓછું દેખાય છે। એનો રસ્તો આલી સાઈડ થી ને ચાલો તો આ અમારા માતૃશ્રી, આ અમારા ભાભી ને ભાભુ જોવો, આ ગુટકીને સંભાળે છે, અને આ અમારા બીજા ભાભી જો હાલાવે। આ અમારા કાકડી બેન છે, આ અમારા કુમાર જો, એક કુમાર આદિ વાહે આવે। આ અમારા જો ત્રીજા ભાભી। શું કેવું છે તમારે હવે, કઈ આગળ બોલવું છે? વન રક્ષણમાં હરિયાળી હરિયાળી છે। આપણે સંજયભાઈ ને બ્લોગમાં લઈ, શું કે સંજયભાઈ તમારું બેન શું કેવું, મજા આવે ને? હા બસ મજા આવે, બહુ મજા આવે ને? તો હાલો આગળ આગળ। મને તો જોઈ તું ભાઈ આવી ગઈ ભાઈ। તો વન રક્ષણમાં હરિયાળી હરિયાળી છો ભાઈ। સંજય મોબાઈલ લેતા ભૂલી ગઈ। અમારા ફેમિલીના મેમ્બર જો હજી આગળ આગળ જાય છે। સારામાં સારું છે વન રક્ષણ હરસિદ્ધિ વન। ઓલું છે હરસિદ્ધિ માનું ઓલ્ડ ટેમ્પલ, તમે જોઈ શકો। સાચું ને સાચું કે ખોટું? અરે સાચું। શું કે હવે કેમ થાકી ગયા? જાજુ થાકી જવાય એવું છે, જાજુ ફરવા જેવું, સાજુ ફરવા જેવું ને? તડકો લાગે તડકો વધારે લાગે છે। હા મિત્રો એ છે હો ભાઈ, તડકો વધારે, અને આ હરિયાળી કેવું મસ્ત ની જેમ સરસ છે, પણ આની અંદર તમે 8 વાગે આવી જાવ તો મેળ આવે। એ ભાઈનું સાચું છે હો ભાઈ, તડકાને તમે વહેલા જેમ આવશો ને એમ તમને ફરવાની કહેવાય ને કે એક મજા આવશે। કેવું લાગે ભાઈ તમને હરસિદ્ધિ વનમાં? એક નંબર છે। અત્યારે ઝાડવા ઉગાડ્યા છે ને ઉગી ગયા છે કલર કલર વાળા અલગ અલગ, એનાથી ને બેસ્ટ હજી ઉગશે થોડોક સમય પછી। અહીંયા પ્રાણી સંગ્રહાલય થાય છે, પછી જબરજસ્ત થાય છે, એકવાર ચોક્કસ અહીંયા આવજો એમ। વાહ ભાઈ વાહ, તમને મજા આવી ને બહુ? મને અતિ આનંદ આવ્યો ને હજી હું તો ફરવામાં પૂરું તો ફરાણું જ નથી, કલાક એક થઈ ગઈ છે। આવો આવો કુમાર, કેવું લાગે? જબરજસ્ત। તો ભલે
થોડી ગરમી લાગે પણ વાંધો તો નથી આવતો. એને થોડીક ટાટકે રેડી કેવાય લ્યો. વૈજ્ઞાનિક હો ભાઈ કાંઈ અમારે વૈજ્ઞાનિક છે ભાઈ. દરિયો દરિયો હા શું છે ભાઈ અહીંયા? વિલેજ લાઈફ નું મોડલ હે. વિલેજ લાઈફ, ગામડામાં કેવું જીવન એમ ને. મિત્રો જોઈ લઈએ હવે વિલેજ લાઈફનું. અહીંનું ઝાડવાનું કામકાજ અમને બહુ ગમ્યું ભાઈ. હરિયાળી બહુ ગમી. સાચું? આટલા વૃક્ષ લગભગ નહીં હોય ક્યાંય, હઈ છે? આટલા વૃક્ષ છે છતાં ગરમી થાય. ઈ તો હે જ ભાઈ. આ પાણી હારી ભાઈ. આ વિલેજ લાઈફ માટે કૂવો, ડોલ બોલ લટકે હે, પાણી ભરી. આ જો મિત્રો, અહીંયા જો કેવું રમે હે ને બધાય. આ વિલેજ લાઈફનું છે ભાઈ બધું આખું દ્રશ્ય. અહીંયા જે છે એ અહીંયા ગાયું છે, ઓલી બાજુ ભેંસું છે. બધાય ગામડાનો સીન આખો કેવો જો ઉગે મસ્તનો. કેવું હોય ને તો બધું કર્યું છે, બનાવ્યું છે. બળદગાડું, વિલેજ લાઈફનું દ્રશ્ય બહુ. આમ જુઓ, ચૂલો, જોરદારનું વિલેજ બનાવેલું છે. વિલેજ લાઈફ આપણને ગમી ભાઈ. અહીંની ગૌ માતા જોવો, એટલે સારું એવું બધું અહીંયા બનાવેલું છે. જોવો હોય આવજો. હાલો હવે ક્યાં જવાનું? હાલો હવે હર્ષિદી વનની મુલાકાત લઈ લીધી છે. હવે અહીંથી બહાર જાય છીએ, બસમાં બેસીએ અને જાય હવે. તો બાય બાય.